પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી। વહેલી સવારે 4 વાગ્યાથી જ દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા અને ત્યારથી જ ભાવિકોની લાંબી કતારો લાગી હતી। આખો દિવસ મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું। સોમનાથથી મહેશ ડોડિયાનો રિપોર્ટ। આજે સવારે 6 વાગ્યે સોમપુરા તીર્થ પુરોહિતો દ્વારા દિવ્ય મહાપૂજા કરવામાં આવી હતી। આજના વિશેષ દિવસ નિમિત્તે સોમનાથ મહાદેવનો અદ્ભુત સૂર્ય દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો હતો। આ શ્રૃંગાર 100 કિલોથી વધુ ગુલાબ, ગલગોટા અને અન્ય ફૂલો તેમજ ચંદનથી સૂર્યની પ્રતિકૃતિ બનાવીને તૈયાર કરવામાં આવ્યો હતો। પ્રાચીન શાસ્ત્રો અનુસાર પ્રભાસ તીર્થ અને 12 સૂર્ય મંદિરોનું કેન્દ્ર રહ્યું છે, તેથી આ શ્રૃંગારનું વિશેષ મહત્વ છે। સાહેબ જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે શ્રાવણ માસનો પવિત્ર બીજો સોમવાર હોય અને આજ સવારથી આજ ગામે ગામથી બહુ દૂરથી બધા દર્શનાર્થીઓ આજ એક સાથે અહીંયા દર્શન માટે આવ્યા હોય। સાથે સાથે અહીંયા પોલીસ સ્ટાફનો પણ ખૂબ સારો બંદોબસ્ત હોય અને એમ કહેવાય કે સાહેબ લાખ इरादे बनाते हैं और टूट जाते हैं, सोमनाथ तो वही आते हैं जिसे भोलेनाथ बोलाते हैं। कारण કે સાહેબ આ માસ એક એવો માસ છે કે આની અંદર જે દર્શન કરી અને લોકો ધન્યતા પ્રાપ્ત કરતા હોય ને સાહેબ આ એક જ ભોળોનાથ એવો છે। કારણ કે કોઈ ગણીને આપે, કોઈ તોલીને આપે, પણ આ ભોળોનાથ એવો છે કે સાહેબ એ તો દિલ ખોલીને આપે। અને જ્યારે ભોળાનાથની અંદર એના સાનિધ્યના અંદર ઊભા હોય ત્યારે એમની એક સ્તુતિ ગાવાનું મન થાય, એક તાંડવ ગાવાનું મન થાય। એ શૈલ સંગ સમ વિશાલ જટા ઝુંડ ચંદ્ર ભાલ ચંદ્ર की किरण में आज विमल बीज गाजे, हे लोचन जन लाल लाल चंदन की भौर भाल भटकी सिंदूर गुलाल भटकी सहर साजे, चंदन की तेज माल सहस्र हृदय कुशल स्फटक जाल रुद्रदाल हर दयाल लाजे, हे डम 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 रुबाज नाचे नागेश्वर सुसाद अमारो शंकर महाराज आज, हे तांडव नाचे मारो भोले महाराज आज तांडव नाचे। અહીંયા દર્શનાર્થી આવ્યા છે સાહેબ એની મનોકામના પૂરી કરજો। પણ સાહેબ મારા સીમાડા હાથવીને મારા ભારત દેશના જે જવાન છે એ અમારા સીમાડા હાથવીને બેઠા છે। સોમનાથ દાદા એની રક્ષા કરજો, એમના પરિવારની રક્ષા કરજો। જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ। સોમનાથ મંદિર Z+ સુરક્ષા ધરાવતું હોવાથી સુરક્ષા વ્યવસ્થા પણ વધુ સઘન હતી। મંદિરમાં પ્રવેશ કરતા પહેલા સુરક્ષા જવાનો દ્વારા તમામ દર્શનાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું।